બનાસકાંઠાના રાહ તાલુકામાં સરકારી જમીન પચાવી પાડનાર તત્વો સામે તંત્રએ લાલ આંખ કરી છે, જ્યાં વારંવારની નોટિસ છતાં દબાણ ન હટાવતા આખરે જેસીબીના પંજાએ ગેરકાયદેસર બાંધકામોનો શોથ વાળી દીધો છે। પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે હાથ ધરાયેલી આ કામગીરીથી સમગ્ર પંથકમાં ફફડાટ વ્યાપી ગયો છે અને ભૂમાફિયાઓમાં દોડધામ મચી ગઈ છે। વાવ અને થરાદ પંથકમાં સરકારી જમીનો પર થતા દબાણોનો મુદ્દો લાંબા સમયથી ચર્ચામાં હતો, ત્યારે રાહ તાલુકા વહીવટી તંત્રએ હવે આકરું વલણ અપનાવીને મેગા ઓપરેશન શરૂ કર્યું છે। ગ્રામ પંચાયત દ્વારા અગાઉ દબાણકર્તાઓને સ્વૈચ્છિક રીતે દબાણો દૂર કરવા નોટિસ આપવામાં આવી હતી, પરંતુ તંત્રના આદેશને ઘોડીને પી જનારા લોકો સામે હવે બુલડોઝરની ભાષામાં જવાબ આપવામાં આવ્યો છે। ખાસ કરીને ગૌચર અને ગામતળની કિંમતી જમીન પર ખડકાયેલા કાચા પાકા દબાણોને કારણે પશુચરાણ અને ગ્રામજનોની અવરજવરમાં ભારે મુશ્કેલી પડતી હતી। આ જ જનહિતના પ્રશ્નને ધ્યાને રાખીને તાલુકા વિકાસ અધિકારી, સ્થાનિક સરપંચ અને તલાટીની સીધી દેખરેખ હેઠળ આ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે। કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પીએસઆઈ સહિત 16 જેટલા પોલીસ જવાનોના ચુસ્ત બંદોબસ્ત સાથે જેસીબી મશીનો ફેરવી દેવાયા છે। તંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે 13 મેથી 16 મે સુધી સતત 4 દિવસ આ સફાઈ અભિયાન ચાલશે, જેમાં એક પણ ગેરકાયદેસર દબાણને છોડવામાં આવશે નહીં। જે જમીન વર્ષોથી વ્યક્તિગત સ્વાર્થ માટે દબાવી રાખવામાં આવી હતી તેને હવે જાહેર જનતા અને પશુઓ માટે ખુલ્લી કરાવવામાં આવી રહી છે। આ બધું ગરીબોનું વટક્યું હોય, મોટી મોટી બિલ્ડિંગ એ બધું પડ્યું હોય, એમને રહ્યું હોય, આ ગરીબ અમારા પેટ ફાટવા લઈએ। રાહ ગામમાં ચાલી રહેલી આ કામગીરીને લઈને મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે, પરંતુ બહુમતી ગ્રામજનો આ નિર્ણયને આવકારી રહ્યા છે। ખાસ કરીને મહિલાઓ અને ખેડૂત વર્ગમાં ખુશી જોવા મળી રહી છે, કારણ કે રસ્તાઓ સાંકડા થઈ જવાને કારણે ખેતીકામ અને રોજિંદી અવરજવરમાં ભારે હાલાકી ભોગવવી પડતી હતી। વહીવટી તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે આ માત્ર શરૂઆત છે। આગામી દિવસોમાં રાહ તાલુકાના તમામ ગ્રામીણ વિસ્તારોમાં જ્યાં પણ સરકારી જમીન પર કબજો જમાવવામાં આવ્યો છે ત્યાં આવી જ રીતે કડક હાથે કામગીરી કરવામાં આવશે। દબાણ હટાવવાની આ પ્રક્રિયા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે તંત્ર સંપૂર્ણ સજ્જ છે। લાંબા સમય બાદ તંત્રએ બતાવેલી આ મક્કમતાએ સામાન્ય જનતામાં વિશ્વાસ જાગ્યો છે કે હવે ગૌચરની જમીનો સુરક્ષિત રહેશે। अमने को व्यवस्था करी आलो तो हमें धंधो करा मजदूरी करा मन नन्नो छोको से मत पाला। हमारे खेतर नी वाड़ी नी हमारे बंगड़िया वेचा मजदूरी करा खेत। તમારો દબાણ અકેલે તમને ફિઝિકલી આપી કે નથી આપેલું? અમે ગામ કોચલા ગए ફગલુભાઈ પૂનમાજી ગવારિયા બંગડીયાનો ધંધો કરતા હતા, મજૂરી કરતા હતા, ગલ્લા ઉપર આખો અમારો ગુર્દિન ચલાવતા હતા। બીજી જગ્યાએ પંચાયત વાળાને આખો દબાણ રૂપે દબે કર્યો, અત્યારે અમારો કોઈ આધાર નથી, વગર આધારે બેઠા મજૂરી વગર બેઠા થઈ ગયા। હવે સરકાર મા બાપ કોઈ સહાયતા કરે તો કરે ને, અમે મરી જવાના, કોઈ મજૂરી વગર શું કરવાના અમે? સરકારી જમીન એ કોઈની જાગીર નથી અને રાહ તાલુકાનું આ ઓપરેશન અન્ય દબાણકર્તાઓ માટે પણ એક કડક ચેતવણી સમાન છે। આગામી 16 મે સુધીમાં રાહ ગામની કાયાપલટ થઈ જશે અને વર્ષો જૂના દબાણો હટતા જ ગામ ફરી એકવાર ખુલ્લું અને સુંદર દેખાશે તે નક્કી છે।